કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો, હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો, કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી. એવા કઈક ભાવિક ભક્તો છે. પણ આજે એ વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો, પેલા એક અઠવાડિયામાં એક વારે દીવો નતા કરતા, અત્યારમાં 2 ટાઈમ ચાલુ કર્યો. માં દર રવિવારે શ્રીફળ ચુંદડી અગરબત્તી એને ચડાવતા થયા, હાર પહેરાવતા થયા. માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ આલતા થયા. પેલા 12 મહિને એક વાર આલતા, અત્યારે વર્ષમાં 12 વખત આલીએ છીએ. પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે, દુઃખ વધે છે. માં તેનું કારણ કહું, જાણવું છે? જે આ સાચા ભક્તો હશે, જેને ખરેખરમાં પોતાની માની લગ્ની લાગી છે, એના મારી વાત લાગે. જેને કોમ કરાવે છે ને એમનો તો આ બધા શબ્દો એડે જશે. તમે જો દીવાબત્તી ભક્તિ ચાલુ કરો, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, લગાવપૂર્વક, વિશ્વાસથી, અને જો દીવાબત્તી કર્યા પછી તમને 2-4 મહિના સારું